ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું। તમે કેમ છો? શું તમે સારા છો? શું તમે આનંદિત છો? અમે આ જગ્યાએ ઘણા સુંદર બગીચાઓ જોઈએ છીએ અને તમને વિવિધ સ્થળો બતાવી રહ્યા છીએ। તે ક્યાં છે આવી રીતે વિચારી રહ્યા છો? આ જે છે તે ઓમાન નામનો એક દેશ છે। તે અખાતમાં આવેલો ઓમાન નામનો દેશ છે અને આ દેશમાં મસ્કત નામનું શહેર છે અને તે શહેરની અંદર જ તેમણે આવો એક સુંદર મોટો બગીચો બનાવ્યો છે। તેઓએ સુંદર રીતે જાળવી રાખ્યું છે। જેટલા પણ ખાડી દેશો છે તેમાંથી કેટલાક દેશોમાં જ પર્વતો હશે। ઓમાન દેશમાં ઘણા બધા પર્વતો છે। આ શહેર પર્વતોથી ઘેરાયેલું છે। બીજી બાજુ સમુદ્ર છે। આવા રણની વચ્ચે પણ તેઓએ ખૂબ જ સુંદર એવો બગીચો બનાવ્યો છે અને તેઓએ તે છોડ અને વૃક્ષોને ઉગાડવા માટે અને જાળવવા માટે ઘણા પૈસા ખર્ચ્યા છે, જેથી લોકો તે અહીં આવી શકે છે, ચાલી શકે છે અને સુંદરતાને માણી શકે છે। જ્યારે કોઈ સરકાર પોતાના લોકોના ભલા માટે રણને બગીચામાં ફેરવી શકે છે, તો પછી સ્વર્ગ અને પૃથ્વીનું સર્જન કરનાર તે પરમેશ્વર આપણા માટે પોતાના બાળક માટે શું કરશે? અને તેથી જ તમારે નિરાશ ન થવું જોઈએ। પરમેશ્વર બધું જ સંભાળી લેશે। આજના દિવસે તે તમને હાગ્ગાઈ 2 અધ્યાય 5મી કલમમાંથી વચન આપી રહ્યા છે। તે શું કહે છે જાણો છો? મારો આત્મા તમારી મધ્યે છે, તમે બીશો નહીં। મારો પવિત્ર આત્મા હું તમને આપું છું, તે હંમેશા તમારી સાથે રહેશે, તેથી ડરશો નહીં। પ્રભુએ આપણને તેમનો જે પવિત્ર આત્મા છે તે આપ્યો છે। તેના વચન મુજબ તેમના પવિત્ર આત્માથી તે આપણને ભરી દે છે। જ્યારે પવિત્ર આત્માની હાજરી આપણને ભરી દે છે ત્યારે આપણે હંમેશા પ્રભુની હાજરી અનુભવી શકીએ છીએ। પરમેશ્વર તે આત્મા છે અને જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે, આમ બાઇબલ કહે છે। તેથી પરમેશ્વરની આત્મા તે કોઈ ભાવના નથી જે આવે છે ને જાય છે। તે એક વ્યક્તિ છે। તે વાત કરે છે, તે જોઈ શકે છે, દોરી શકે છે, મદદ કરી શકે છે અને દિલાસો આપે છે। તે હંમેશા આપણી સાથે રહેશે। પ્રભુ તે આત્મા છે અને માણસ તેને જોઈ શકતો નથી અને તે જ પરમેશ્વર પવિત્ર આત્મા તરીકે અંદર આવે છે, રહે છે અને કહે છે, હું તમારી સાથે છું, ડરશો નહીં। તે તમને આવી રીતે પ્રોત્સાહન આપતા રહે છે અને તે જ આપણને અહેસાસ કરાવે છે કે ઈસુ હંમેશા આપણી સાથે છે। તેથી દરરોજ તમે પવિત્ર આત્માથી ભરપૂર થઈ જાઓ। સવારે ઉઠો અને આત્માથી ભરપૂર થઈને પ્રાર્થના કરો। પવિત્ર આત્માની જે હાજરી છે તેમાં તમારું જીવન જીવો, તમારા બધા ભય તે દૂર થઈ જશે અને જ્યારે પણ જીવનમાં ભયાનક પરિસ્થિતિઓ આવશે, તમે તમારા હૃદયમાં એક અવાજ સાંભળશો કે ગભરાશો નહીં, હું તમારી સાથે છું, તમે વિશ્વાસ કરો। તે કેટલો આનંદ છે, તે તમારી સાથે વાત કરે છે। શું તમે તે વચન હમણાં પણ સાંભળો છો? પ્રભુ કહે છે કે દીકરા ડરશો નહીં, દીકરી તમે ડરશો નહીં। તે પ્રભુનો આત્મા છે અને તે જ આત્મા, તે જ પ્રભુનો આત્મા મારામાં રહે છે, તે માટે સ્તુતિ કરો। હે પ્રભુ, મને તમારો આત્મા આપવા બદલ સ્તુતિ થાવ। મારા બધા જ ભયને બદલવા બદલ સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, ઈસુના નામમાં। આમેન, આમેન। જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।